જય લક્ષ્મીનારાયણ બધાને. અચ્છા જોન છું. સાચી વાત છે, બરાબર. હમણાં જે આપણે યુવા મહોત્સવે ઉજવાઈ રહ્યો છે કે નવું કંઈક આપણે સમાજ લઈ આવી છે, તો એના બદલ તમને શું કહેવાનું છે? પેલી વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સમાજ છે એ આપણે બધાને એક તાંતણે બાંધવાનું કામ કરે છે. ને વડીલો આપણા ઉપર વિશ્વાસ રાખીને જ્યાં યુવા મહોત્સવના ઓર્ગેનાઇઝર કરવા આપણે જે પરમિશન આપી એ બધા પ્રથમ તો સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ આયોજન પાછળ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હલકાવાસીઓ જે લોકો બહાર ઘણા વર્ષોથી રહે છે, કચ્છની અંદર એને લાગણીનું જે પ્રમાણ છે બહુ ઓછું હોય છે. પણ યુવા મહોત્સવ જેવું આયોજન કરવાથી શું થાય કે બહારના જે યુવાનો છે એ આપણા કચ્છ તરફ આકર્ષાય, આપણા વતન તરફ આવે, એને કારણે એક નવો માહોલ ઉભો થાય. ભવિષ્યની અંદર પણ એ લોકો આવું ઓર્ગેનાઇઝ થાય એટલે દોડતા આવે. હવે એ મેઇન ઉદ્દેશ્ય. અને ખાસ તો યુવા બહેનો અને યુવા ભાઈઓ એક સંગઠન થઈને આ કાર્ય કરે એ મેઇન ઉદ્દેશ્ય હતો. કચ્છ ઝોન છે, રાઈટ? તો તમે આ અહીંયા કરી આપણે તૈયારી કરી છે, તો બધાથી મોટું સ્ટ્રગલ તો તમારું છે. એના વિશે તમને શું કહેવાનું છે? કેટલા દિવસ પૂર્વ આ તૈયારીઓ બધી ચાલી રહી છે? મારા કને અહીંયા યોગ મંડળની સંખ્યા બહુ ઓછી છે, પણ અમે તોય 10 થી 15 દિવસથી અમે લાગુ જતા એનામાં કામ પર. કેમ કે ગ્રાઉન્ડ લેવલિંગ કરવાનું હોય, પહેલા તો સાફ કરવાનું હોય, તો પણ બધાના સાથ સાથથી સારું થઈ ગયું. ના, એ તો બહુ જ બેસ્ટ તૈયારી કરી છે. અને આટલા 2 દિવસથી આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, તો એના બદલ તમને શું કહેવાનું છે? બધું બરાબર ચાલી રહ્યું છે? એકદમ બરાબર છે. કોઈ પણ એવું નથી કે ક્યાંય પણ આપણે તકલીફ પડી હોય. જેવી રીતે કે સિટિંગ વ્યવસ્થા બધી કમ્પ્લીટ છે. એન્ટરટેનમેન્ટ બધાને બહુ જ મજા આવી રહી છે. એકદમ બધા મોજ કરી રહ્યા છે. એકદમ મજા. બહુ સરસ. અમને પણ ખૂબ મજા આવી રહી છે. આ આટલો મોટો ઇવેન્ટ આયોજિત થાય રહ્યો, એના પાછળ તો આ કચ્છ ઝોનનો ખૂબ ખૂબ સક્સેસ મળ્યો આપને. એના પાછળ કચ્છ ઝોન એટલે આઉટસ્ટેન્ડિંગ કહેવાય. તો એના બાબત હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કચ્છ ઝોનને કે તમે આટલી બધી મહેનત કરીને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવ્યું. થેન્ક યુ સો મચ. કચ્છ ઝોન, કચ્છ ઝોન, કચ્છ ઝોન ગમશે.